તો જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। तो चलिए शुरू करते हैं। મસ્ત મજાની સવાર થઈ ગઈ હતી અને આસલો આવી ગયો તો ઘરે રામપ્યારે લઈને, એટલે અમે બે ભાઈબંધ નીકળ્યા કારખાના તરફ। કારખાનાનો શટર ખોલી સાફ સફાઈ કરી ધૂપ દીવા કરી અમે બે લાગી ગયા અમારા મિશન પર। અને આજે કારખાને એટલું બધું કંઈ કામ હતું ને, એટલે થોડું ઘણું કામ પતાવીને બપોરનો ટાઈમ થતા અમે બે ભાઈઓ નીકળી ગયા ઘર તરફ જમવા। અને આજે જમવામાં હતું અડદની દાળ, રોટલો, સંભારો અને છાશ। બસ તો પછી મસ્ત મજાનું જમવાનું જમીને 10-12 કલાકની નીંદર કરવાનો ટાઈમ થઈ ગયો હતો। અને પછી નીંદર કરીને અમે નીકળી ગયા પાછા કારખાના તરફ। અને કારખાને પહોંચીને અમે અમારા મિશન પર લાગી ગયા, કેમ કે અમારા તો એક ही काम एक ही नारा और कारखाना हमारा। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। અને પછી કારખાને અંશુ આવી ગયો હતો, એટલે હું, આસલો અને અંશુ નીકળી ગયા નાસ્તો કરવા। અને હા મિત્રો, કાળિયો અને ધોળિયો એટલે કે કરણ અને જીતુ પણ અમારી જોડે જ હતા। અને ત્યાં અમને મળી ગયા અલગ પ્રજાતિના માણસો, અને આ કારનામાં હતા કોઈક છોટું જોનના। અને પછી અમે બધા ઊભી ગયા પકોડી ખાવા, અને આ બધા ઊભા તો એમ હતા જાણે ભંડારાની લાઈનમાં ન ઊભા હોય। પકોડી ખાઈને ધુવાડા બંધ રસ્તો જોતા જોતા અમે નીકળી ગયા ઘર તરફ। બસ તો આજના દિવસમાં કંઈ ખાસ હતું નહીં। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો, અને મળીએ કોઈ બીજા મિની વ્લોગ સાથે। ત્યાં સુધી બધાને રામ રામ।